નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30મી જૂન અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં આભ ફાટવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। અત્યારે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। આ સાથે મિત્રો આગામી 3 કલાકમાં ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે। આજે તો મિત્રો વહેલી સવારથી જ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો અત્યારે એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવશે। આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના મહેસાણા લાગુના વિસ્તાર, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં ગણતરીની કલાકો બાકી રહી છે, આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તબાહી મચાવશે। નદી નાળાઓ છલકાશે। આભ ફાટવાને લઈને મેઘતાંડવ સર્જાવાને લઈને ગુજરાતમાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। અને મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગામી 3 જુલાઈના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમના ભાગરૂપી ભારેથી ભારે વરસાદને લઈને વીજળી પડવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ખાસ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। મિત્રો તમામ વિગતો, તમામ માહિતી એક પછી એક મેળવીએ એ પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે મિત્રો તમે આ વિડીયો જ્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો જે અત્યારે તમે જે આ વિસ્તારથી વિડીયો જોઈ રહ્યા છો, શું એ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો આપણે આ વિડીયોનો ટાર્ગેટ 300 લાઇકનો રાખીએ છીએ। જો મિત્રો આ વિડીયોની અંદર 300થી પણ વધુ લાઇક આવી જશે તો આગામી 3 થી 4 કલાકની અંદર જ નવો હવામાનનો વિડીયો આવી જશે તમારા સુધી। તો મિત્રો તમે જે વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં અત્યારે નાવકાસ્ટ એટલે કે તાત્કાલિક આગાહી વિશે વાત કરીએ તો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ। તો આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર અત્યારે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો મધ્ય ગુજરાતના ભાગોની સાથે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર, આ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોમાં ભારે વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ, જેમાં જુલાઈ મહિનાના પ્રથમ 3 દિવસ કેવા વરસાદ વરસવાને લઈને કેટલા ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને જે નવી નક્કોર આગાહી સામે આવી છે, નકશો રજૂ થયો છે, નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો 1 તારીખનો નકશો રજૂ થયો છે। 1 તારીખના રોજ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના મિત્રો અરવલ્લી લાગુના વિસ્તાર છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને વીજળી પડવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી। પરંતુ મિત્રો 2 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા વધશે, જેમના કારણે મિત્રો આગામી દિવસોમાં જેમાં 3 તારીખના રોજ તો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે। તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ નું સિગ્નલ જાહેર થયું છે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ 5 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈને બનાસકાંઠા છે, પાટણ છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે
મહીસાગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. હવે પછી મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ જે ગુજરાત નજીક બની રહેલી વરસાદી સિસ્ટમ એક અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમના રૂપી જે નવી નકોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો હાલ તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો સમગ્ર ગુજરાતની સાથે. હવે પછી અત્યારે બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાતમાં તાહીમામ દર્શાવશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે બંગાળની ખાડીમાં નવું ડિપ્રેશન સર્જાતું જોવા મળી રહ્યું છે. એમના કારણે ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. નદી નાળાઓ છલકાશે. ગુજરાતમાં આજે તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં હવે પછીની કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આભ ફાટવાને લઈને વીજળી પડવાને લઈને નવી આગાહી સામે આવી છે. નવો રાઉન્ડ હવે ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો લાઈવ અત્યારે ધોધમાર વરસાદ કઈ જગ્યાએ પડી રહ્યો છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જેમાં મિત્રો આજે તો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો સૌરાષ્ટ્રની સાથે અત્યારે કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જામનગર લાગુના વિસ્તારની અંદર અત્યારે ધીમી ધારે તો હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે. જૂનાગઢ છે, પોરબંદરથી લઈને વેરાવળ ઉના લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પશ્ચિમી ગુજરાત, પૂર્વ ગુજરાત, આમ તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. અત્યારે વાતાવરણમાં મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. પરંતુ આગામી દિવસોની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી અને જે ઉત્તર ભારતના વિસ્તારોથી આવી રહેલી વરસાદી સિસ્ટમ જે ગુજરાત સુધી આગળ વધશે તો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. વીજળી પડવાને લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને વાવાઝોડા સાથે વરસાદની પણ નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં મિત્રો બીજી અને ત્રીજી તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થશે. ગુજરાતમાં જેણે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, ખેતરો જળબંબાકાર થશે. મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને વાદળો ફાટવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. સાથે મિત્રો 4 તારીખના રોજ પણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ ભારે વધશે. ગુજરાતમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાતના ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને પશ્ચિમી ગુજરાતના ભાગો સુધી આવી પહોંચશે તો ગુજરાતમાં તાહીમામ જેવા દ્રશ્યો સામે આવશે. નદી નાળાઓ છલકાશે. તો ખાસ મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ મિત્રો સાવચેત રહેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ઓરેન્જ, યલો એલર્ટ અને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં આભ ફાટવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને જેમાં પણ મિત્રો 7 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ગુજરાતની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર ત્રાહિમામ દર્શાવતી આગળ વધીને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી આવી પહોંચશે. તો મિત્રો આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ પાકિસ્તાનમાં પણ ત્રાહિમામ મચાવશે. તો મિત્રો ગુજરાતમાં પણ વીજળી પડવાને લઈને પણ 7 અને 6 તારીખ ભારેથી અતિ ભારે સાબિત થશે. ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.